નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો એની અંદર વધતા વિધેય ઘટતા વિધેય બરાબર એનો આપણે અભ્યાસ કર્યો હતો. તેમ છતાં આપણે જે રિવાઇઝ કરી લઈએ તો પ્રમેય એક આપણે જોઈએ તો કોઈ વિધેય એફ આપેલું હોય બરાબર, એનું આપણે વિકલિત મેળવીએ, એફ ડેશ મેળવીએ, એફ ડેશ એક્સ, અને એફ ડેશ એક્સ જો ગ્રેટર દેન 0 મળે તો આપણે આને શું કહેશું? ચુસ્ત વધતું વિધેય. રેડી? એફ ડેશ એક્સ જો નેગેટિવ મળે, 0 કરતાં નાના મળે તો આને આપણે ચુસ્ત ઘટતું વિધેય કહીશું. અને એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ જો 0 મળે તો આને આપણે અચળ વિધેય છે તેમ કહીશું. ક્લિયર? ચલો હવે આની ઉપરથી આપણે હવે દાખલા ગણવાના છે. તો જોઈએ, ઉદાહરણ નંબર 7નો આપણે કાલે અભ્યાસ કર્યો હતો. આજે ઉદાહરણ નંબર 8 જોઈએ. શું આપેલું છે ઉદાહરણ 8 ની અંદર? સાબિત કરો કે સાબિત કરો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 3x સ્ક્વેર પ્લસ 4x એક્સ બિલોંગ્સ ટુ ઇન આર એ આર પર ચુસ્ત વધતું વિધેય છે. ચલો ઉદાહરણ 8 ની અંદર શું કહે છે આપને કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 3x સ્ક્વેર પ્લસ 4x આપેલું છે. વાસ્તવિક નંબર ઉપર કેવું છે? ચુસ્ત વધતું વિધેય છે તેવું સાબિત કરવાનું છે. એટલે આપણે શું કરીશું? એફ ઓફ એક્સ આપેલું છે એ આપણે એફ ડેશ એક્સ મેળવીએ, અને આપણે કેવું મેળવશું? તો કે 0 કરતાં મોટું. આવું જો મળશે તો આપણે શું કહીશું? એફ છે ચુસ્ત વધતું વિધેય છે. ક્લિયર? તો જોઈએ અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 3x સ્ક્વેર પ્લસ 4x આવું આપેલું છે. રેડી? એક્સ બિલોંગ્સ ટુ ઇન આર. ચલો માટે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે 3x સ્ક્વેર માઇનસ 6x અને 4x નું થશે પ્લસ 4. ક્લિયર? ચલો શું કંઈ કોમન નીકળે છે? નહીં. તો આના આપણે પાર્ટ 2 પાડી શકીએ એવી રીતનું. 3x સ્ક્વેર માઇનસ 6x, જો 4 ના 2 પાર્ટ પાડીએ 3 પ્લસ 1 થાય આવી રીતનું. ચલો હવે આ જે છે એની અંદરથી 3 આપણે કોમન કાઢીએ તો 3x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 પ્લસ 1 થાય આવી રીતનું. ચલો 3 આ શું થશે? તો કે x માઇનસ 1 નો સ્ક્વેર થાય બરાબર, અને પ્લસ 1 મળશે. આ શું મળ્યું આપને? એફ ડેશ એક્સ મળ્યું. ચલો હવે શું કીધું છે આપણે? એક્સ બિલોંગ્સ ટુ ઇન આર, રિયલ નંબરની કોઈ પણ કિંમત, આરની કોઈ પણ કિંમત એક્સની અંદર મૂકીએ અને આપણે શું સાબિત કરવાનું છે
કે એ કેવું મળવું જોઈએ, એફ ડેશ એક્સ છે એ 0 કરતાં મોટું હોવું જોઈએ. તો આપને ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યા આપેલી છે એનો આપણે સ્ક્વેર કરીએ તો એ ઓલવેઝ કેવું મળે આપને, 0 કરતાં મોટું જ મળે. તો અહીં તમે જુઓ કે x માઇનસ 1નો સ્ક્વેર છે, રેડી, એની અંદર ગમે એક્સની કિંમત મૂકીશું, માઇનસ મૂકીએ, પ્લસ મૂકીએ, 0 મૂકીએ, પોઈન્ટવાળી મૂકીએ, બરાબર, અપૂર્ણાંક મૂકીએ, તો એનો આન્સર કેવો આવશે, 0 કરતાં ઓલવેઝ મોટો જ આવશે, કારણ કે સ્ક્વેર છે. નેગેટિવ તો ક્યારે આવશે જ નહીં. રેડી. તો અહીં x માઇનસ 1નો સ્ક્વેર ઇઝ ઓલવેઝ પોઝિટિવ, બરાબર. એ શું હોય છે, 0 કરતાં મોટો હોય છે. તો આના જે ગુણાંકમાં છે એ પણ 0 કરતાં મોટું જ હોય. રેડી. તો માટે આના બરાબર શું આપણે લખી શકીએ કે 3x માઇનસ 1 સ્ક્વેર પ્લસ 1 એ જ આપણે શું મળશે, 0 કરતાં મોટું મળશે. તો આ શું છે, તો આપણું એફ ડેશ એક્સ છે. તો એફ ડેશ એક્સ કેવું મળશે, 0 કરતાં મોટું, બરાબર. આવું હોય એટલે આપણે શું કહી શકીએ કે આપેલ વિધેય અહીં આપેલ વિધેય એફ એ આર પર ચુસ્ત વધતું વિધેય છે, બરાબર ને, તેમ સાબિત થાય છે. જે આ આપણે સાબિત કરવાનું હતું એ થઈ જાય છે. ક્લિયર. એફ ઓફ એક્સ આપેલું છે, એનું આપણે એફ ડેશ એક્સ મેળવીએ. ક્લિયર. ચુસ્ત વધતું વિધેય સાબિત કરવાનું છે તો આપણે એફ ડેશ એક્સ ઇઝ ગ્રેટર ધેન 0 સાબિત કરવાનું હોય તો આપણે ઇઝ ગ્રેટર ધેન 0 મળે છે, બરાબર. એફ ડેશ એક્સ કેવું મળ્યું, ગ્રેટર ધેન 0. તો અહીં એફ એ આર પર કેવું છે, ચુસ્ત વધતું વિધેય. ક્લિયર. એકદમ સિમ્પલ જ દાખલા છે. ચલો હવે એના પછી જોઈએ ઉદાહરણ નંબર 9. સાબિત કરો કે f of x is equal to cos x એ 0 to પાઈ માં ચુસ્ત ઘટતું વિધેય છે. બી પાર્ટ જોઈએ તો પાઈ ટુ 2 પાઈ ની અંદર માં ચુસ્ત વધતું વિધેય છે અને સી 0 થી 2 પાઈ માં વધતું વિધેય પણ નથી અને ઘટતું વિધેય પણ નથી. સાબિત કરવાનો દાખલો છે. f of x is equal to cos x આપેલું છે તો એ 0 થી પાઈ ની અંદર ચુસ્ત ઘટતું વિધેય છે એવું સાબિત કરવાનું છે. બીજા પાર્ટની અંદર પાઈ થી 2 પાઈ એની અંદર કેવું ચુસ્ત વધતું વિધેય છે એ સાબિત કરવાનું છે અને 0 થી 2 પાઈ માં વધતું વિધેય પણ નથી અને ઘટતું વિધેય પણ નથી. તો જોઈએ 1/1. અહીં f of x is equal to cos x. રેડી. ચલો હવે આનું આપણે શું કરશું, વિકલન. તો f ડેશ x is equal to cos x નો આપણે ખ્યાલ છે શું આવશે, માઇનસ સાઇન x. ક્લિયર. ચલો હવે તો 0 ટુ પાઈ ની અંદર વાત કરીએ તો પહેલા પોર્શનની વાત કરીએ તો 0 ટુ પાઈ માટે. ચલો હવે
આપણે આના માટે એકમ વર્તુળની જરૂર પડશે. તો એકમ વર્તુળ આપણે દોરીએ. આ ઓરિજિન એટલે કે ઉગમ બિંદુ. અહીંયા શું હોય છે 0. આ એંગલ હશે π/2. આ એંગલ હશે π. આ હશે 3π/2 અને આ હશે 2π. 0 અથવા તો 2π. અહીંયા પોઈન્ટ છે એ શું છે 1 0. અહીંયા છે એ 0 1 છે. અહીંયા આપણે ખ્યાલ છે -1 0 હોય અને અહીંયા જે પોઈન્ટ છે એ 0 -1 હશે. રેડી? ચાલો હવે આપણે f'(x) આપણે જોવાનું હોય. f'(x) છે એ પોઝિટિવ મળે છે, નેગેટિવ મળે છે કે 0 મળે છે? બરાબર છે. તો f'(x) sin x પણ કેવું માઇનસ આપણે અહીંયા મળે છે. હવે આપણે જોવાનું છે 0 થી π. બરાબર? 0 થી ફર્સ્ટ આપણે શું કીધું છે 0 to π માટે, એટલે કે 0 થી કરી અહીંયાથી આપણે આમ જઈએ અને અહીંયા સુધી એની અંદર સાઇન છે કેવું છે. જો f'(x) આપણે જોવાનું છે. cos x ને હવે ભૂલી જવાનું. આપણે f'(x) ઉપરથી જ નક્કી કરવાનું છે પોઝિટિવ મળે છે, નેગેટિવ મળે છે, શું મળે છે. બરાબર? તો f'(x) છે એ sin x છે. તો હવે આ જે ફર્સ્ટ પોઈન્ટ છે એ શું હોય આપણું ખ્યાલ છે આપણે, એ શું હોય cos x હોય અને બીજું છે એ કેવું હોય sin x હોય. તો અહીંયા 0 થી આપણે સ્ટાર્ટ કરીએ તો sin x ની વાત કરીએ તો sin અહીંયા શું છે 0 છે. બરાબર? 0 એટલે શું કહેવાનું પોઝિટિવ જ થયું. હવે આપણે આગળ વધીએ 0 પોઝિટિવ અને નેગેટિવ બેમાં લઈ શકીએ. હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ અને આ બાજુ જઈએ તો sin x ની કિંમત 0 થી કેવી મળે છે 1 મળે છે. બરાબર? કેવી મળે છે? પોઝિટિવ જ મળે છે ને. 0 થી 1 ની અંદર કેવી વેલ્યુ હોય? બધી પોઝિટિવ જ હોય. હવે 1 થી કરી અહીંયા sin x છે. હવે 1 થી કરી એટલે કે π/2 થી કરીને π સુધી જઈએ છીએ તો એની વેલ્યુ 1 થી શું થાય છે 0 થાય છે. સમજાણું? કેવી મળે છે? એ પણ ધન મળે છે. જો અહીંયા 0 થી π/2 સુધી ગયા કેવી મળી? 0 થી 1 મળી sin x ની વેલ્યુ. હવે π/2 થી કરીએ અને π એ જઈએ છીએ તો 1 થી 0 મળે છે. તો અહીંયા f'(x) -sin x છે. sin x ની વેલ્યુ જો ધન મળતી હોય, જો ખાલી sin x ની sin x ની વેલ્યુ કેવી મળે છે આપણે 0 કરતા મોટી. બરાબર ને? અહીંયાથી સ્ટાર્ટ કરીએ અને અહીંયા સુધીમાં બધી વેલ્યુ છે એ કેવી મળે છે 0 કરતા મોટી. તો હવે -sin x લઈએ તો શું મળશે? આ તો નેગેટિવ થઈ જાય તો કેવી મળે 0 કરતા નાની મળે છે. તો આ આપણું શું છે f'(x) છે. તો f'(x) આપણે શું મળશે નેગેટિવ. f' નેગેટિવ મળે તો આપણે શું કહી શકીએ ચુસ્ત ઘટતું વિધેય. રેડી? તો હવે 0 to π માટે આપણે કેવું હોય તો sin x કેવું મળશે 0 થી π માટે sin x એ આપણે કેવું મળશે પોઝિટિવ. જોયું આપણે પહેલાથી કરી અને બીજા ચરણ સુધીમાં અહીંયા સુધી આપણે સાઇન કેવું મળે છે પોઝિટિવ મળે છે. માટે -sin x છે એ કેવું થશે નેગેટિવ થશે. થાય નેગેટિવ. બરાબર? 0 કરતાં કેવું થશે નાનું. તો માટે આ શું છે -sin x છે એ શું છે તો f'(x) છે. તો f'(x) શું મળ્યું 0 મળ્યું. બરાબર? માટે આપણે શું કહીશું તો કે 0 to π માં વિધેય f એ ચુસ્ત ઘટતું વિધેય છે. ક્લિયર? ચલો હજી એક વખત જોઈ લો. f(x) cos x આપેલું છે. રેડી? f'(x) શું મળશે -sin x મળશે. હવે 0 to π માટે પહેલા આપણે લેવાનું છે તો 0 થી π એટલે આપણે શું મળશે પહેલું અને બીજું ચરણ મળે. પહેલા અને બીજા ચરણની અંદર sin ની વેલ્યુ કેવી છે કોની અંદર આવે છે ધનમાં જ મળે છે 0 થી 1 અને 1 થી 0. બરાબર? એટલે આપણે શું મળશે પહેલાથી બીજા ચરણની એટલે કે 0 થી π માં એની sin x કેવું મળશે આપણે પોઝિટિવ મળશે. પણ આપણું અહીંયા માઇનસ છે એટલે -sin x કેવું મળે આપણે નેગેટિવ થઈ જાય.
રેડી? તો એફ ડેશ એક્સ આપણે કેવું મળશે? નેગેટિવ મળશે. નેગેટિવ મળે તો કેવું થાય? ચુસ્ત ઘટતું વિધેય. ક્લિયર? ચલો હવે એનો આપણે બી પાર્ટ જોઈએ. પાઈ થી 2π ની અંદર કેવું છે? પાઈ થી 2π માટે, બરાબર ને? ચલો અહીંયા એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ તો આપેલું જ છે. વળી પાછું આપણે યુનિટ સર્કલ જોઈએ. 0, π/2, π, 3π/2 અને 2π. અહીંયા છે 1 0, 0 1, -1 0 અને આ જે પોઈન્ટ છે એ શું છે? 0 -1. ચલો હવે પાઈ થી કરી અને 2π માં, પાઈ થી કરી અને આ 2π સુધીની અંદર સાઇન એક્સ કેવું મળે છે? આપણે શું જોવાનું છે? સાઇન એક્સ. તો આ સાઇનની વેલ્યુ હોય, બીજા નંબરની છે એ કેવી હોય? સાઇનની વેલ્યુ, બરાબર ને? તો 0 થી -1 કેવી વેલ્યુ હોય? 0 થી કરી અને -1 ની અંદર બધી નેગેટિવ વેલ્યુ જ હોય, બરાબર? હવે સેમ એઝ આ -1 થી કરી અને 0 ની વચ્ચે, -1 થી 0 ની વચ્ચે કેવી વેલ્યુ હોય? નેગેટિવ વેલ્યુ હોય. એટલે આપણે શું મળશે? સાઇન એક્સ કેવું મળશે? નેગેટિવ મળશે. પણ આપણે અહીંયા કોની વાત કરીએ છીએ? માઇનસ સાઇન એક્સની. તો માટે માઇનસ સાઇન એક્સ કેવું મળશે? આપને પોઝિટિવ મળે, બરાબર? તો માઇનસ સાઇન એક્સ શું છે આપણું? એફ ડેશ એક્સ છે. તો એફ ડેશ એક્સ આપણે શું મળ્યો? પોઝિટિવ મળ્યો. પોઝિટિવ મળ્યો તો આપણે ખ્યાલ છે કેવું વિધેય થાય? ચુસ્ત વધતું વિધેય, બરાબર? એ જ આપણે મેળવવાનું છે. રેડી? તો હવે પાઈ થી 2π માટે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ છે, બરાબર? એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ આપણે આપેલું છે. હવે પાઈ થી 2π માટે ચલો આ પહેલાં લખવાનું. અહીં એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ. પાઈ થી 2π માટે સાઇન એક્સ કેવું મળશે? હમણાં જ આપણે જોયું કેવું મળે છે? નેગેટિવ મળશે, બરાબર? કેવું મળે છે? 0 થી -1 અને -1 થી 0 મળે છે. કેવી બધી વેલ્યુ આવે છે? નેગેટિવ. તો માઇનસ સાઇન એક્સ આપણે કેવું મળશે? પોઝિટિવ મળશે. તો માઇનસ સાઇન એક્સ શું છે? તો આપણો એફ ડેશ એક્સ છે. તો એફ ડેશ એક્સ કેવું થાય છે? પોઝિટિવ. ક્લિયર? તો માટે શું કહીશું? તો કે પાઈ થી 2π અંતરાલમાં આપેલ વિધેય એફ એ ચુસ્ત વધતું વિધેય છે તેમ સાબિત થાય છે, બરાબર? ચલો હવે થર્ડ પાર્ટની અંદર 0 થી 2π કીધું છે. એટલે કે આખો રાઉન્ડ જ મારવાનો છે. આખા રાઉન્ડની અંદર જોઈએ તો એની અંદર શું કહેવા માંગે છે? કે વધતું વિધેય પણ નથી અને ઘટતું વિધેય પણ નથી. તો જોઈએ આપણે. સી પાર્ટ. અહીં એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? માઇનસ સાઇન એક્સ આપણે મળ્યું, બરાબર ને? હવે કોની વાત કરવાની છે આપણે? 0 થી 2π અંતરાલ માટે. 0 થી 2π માટે આખું આપણે સર્કલ લઈ લઈએ. 0 π/2 આ π, આ 3π/2 અને 2π. આ હશે 1 0, 0 1, -1 0, 0 -1. ચલો હવે 0 થી 2π માં આપણે જોઈએ આખા સર્કલમાં. તો અહીંથી અહીંયા સુધીની સાઇનની વેલ્યુ કેવી આવે છે? સાઇન એક્સ કેવું છે? ફર્સ્ટ ચરણ માટે 0 થી π/2 માટે સાઇન એક્સ કેવું મળે છે? આપને ધન મળે છે, બરાબર? હમણાં જ આપણે જોયું π/2 થી π માં સાઇન એક્સ કેવું મળે છે?
ધન મળે છે. જો અહીંયા 1 થી કરી અને 0 કેવું આવશે બધું ધન, 0 થી 1 કેવું આવશે ધન ત્રીજા ચરણની અંદર, એટલે કે પાઈ થી 3π/2 એની અંદર કેવું આવશે 0 થી -1, એટલે sin x કેવું આવે છે ઘટતું વિધેય. બરાબર. હવે -1 થી 0 એટલે કે -1 થી 0 ની અંદર વેલ્યુ બધી કેવી હશે નેગેટિવ જ હશે. તો 3π/2 થી 2π માં કેવી આવે છે sin x ની વેલ્યુ નેગેટિવ. બરાબર ને. તો આપણે જો હવે 0 થી આ શું મળ્યું આપણે 0 થી 2π જ કહેવાય. તો 0 થી 2π ની અંદર વધતું વિધેય છે ઘટતું વિધેય છે. બરાબર. હવે વધતું વિધેય અને ઘટતું વિધેય બે મળતા હોય તો આપણે મેં તમને વાત કરી કે આ ચેપ્ટરની અંદર આપણે શું કહીશું કે 0 થી 2π માં વધતું વિધેય પણ નથી અને ઘટતું પણ વિધેય નથી. ચલો આપણે આ sin x મળ્યો તો -sin x આના કરતાં વિપરીત મળશે. શું મળશે -sin x નેગેટિવ મળશે. -sin x આનામાં પણ કેવું મળશે નેગેટિવ. આનામાં -sin x કેવું મળશે પોઝિટિવ. આનામાં -sin x કેવું મળશે પોઝિટિવ. બરાબર ને. તો 0 થી 2π માટે આવી રીતે લખી શકીએ આપણે કે 0 થી π માં આપણે શું મળે છે અંતરાલમાં sin x કેવું મળે છે આપને પોઝિટિવ. બરાબર ને. માટે -sin x કેવું મળશે આપને નેગેટિવ મળશે. માટે f' x આપને કેવું મળશે નેગેટિવ. રેડી. ચલો હવે પાઈ થી કરી અને 2π ની અંદર પાઈ થી 2π અંતરાલમાં sin x કેવું મળે છે. sin x હમણાં આપણે જોયું કેવું મળ્યું પાઈ થી કરી અને 2π ની અંદર આ પાઈ થી 2π થશે એની અંદર sin x મળે છે આપણે પોઝિટિવ. તો માટે -sin x કેવું થશે આ નેગેટિવ મળે છે તો આ પોઝિટિવ થઈ જાય -sin x. તો માટે f' x કેવું મળશે આપણે અહીંયા પોઝિટિવ. રેડી. એટલે 0 થી π ની અંદર કેવું છે અહીં વિધેય f એ 0 થી π માં કેવું છે વિધેય 0 થી π માં આપણે કેવું મળે છે ઋણ મળે છે. બરાબર. એટલે કેવું થશે ઘટતું તથા પાઈ થી 2π અંતરાલમાં વધતું વિધેય હોવાથી હવે આ બેનું આપણે ભેગું કરીએ 0 થી π અને પાઈ થી 2π માટે તો શું થઈ છે તો કે 0 થી 2π માટે વધતું વિધેય પણ નથી અને ઘટતું પણ વિધેય નથી. તો એટલું લખીએ હવે હોવાથી 0 થી 2π ની અંદર અંતરાલમાં વિધેય f એ વધતું વિધેય નથી કે ઘટતું વિધેય પણ નથી. ક્લિયર. એકદમ સિમ્પલ જ સમ છે. ચલો હવે એના પછી જોઈએ ઉદાહરણ નંબર 10. વિધેય f of x is equal to x square minus 4x plus 6a કયા અંતરાલમાં પેલું એ આપેલું છે
ચુસ્ત રીતે વધે અને બી માં આપેલું છે ચુસ્ત રીતે ઘટે છે તે શોધો. ચલો, વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 6 આ જે વિધેય આપેલું છે એનામાં કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે એ આપણે અંતરાલ મેળવવાનો છે. તો એકદમ સિમ્પલ જ સમ છે. તો આપણે જોઈએ, એક જ મિનિટ. અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 6 બરાબર. ચલો, આપણે ખ્યાલ છે આપણે પહેલાં શું કરીશું, એફ ડેશ એક્સ મેળવીશું. તો માટે એફ ડેશ એક્સ શું મળશે, એક્સ સ્ક્વેરનું થશે 2x અને આનું થશે માઇનસ 4. 4xનું શું થાય 4, એક્સનું થઈ જાય 1. ક્લિયર. ચલો, હવે આ રીતના દાખલા હોય એની અંદર શું કરવાનું આપણે, તો આપણે કોઈ એક પોઈન્ટ મેળવવાનું કે જે પોઈન્ટ એવું પોઈન્ટ મેળવવાનું કે ત્યાં આપણે એફ ડેશ એક્સ છે એ 0 મળે. શું એફ ડેશ એક્સ છે એ આપણો ત્યાં 0 મળે. તો એ પોઈન્ટ આપણે મેળવવું હોય તો એફ ડેશ એક્સની જગ્યાએ આપણે 0 પુટ કરવું પડે. ક્લિયર. તો હવે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ, એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો શું થઈ છે, 2x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. રેડી. ચલો, આની ઉપરથી આપણે 2 કોમન કાઢીએ એટલે શું મળશે, x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 મળે. જો 2 કોમન કાઢીએ અને ઓલી બાજુ જવા દઈએ એટલે શું થઈ જાય, ડિવાઈડમાં જતા રહે. રેડી. ચલો, આની ઉપરથી આપણે શું મળશે, x ઇઝ ઇક્વલ ટુ 2 મળશે. બરાબર. આ આપણો જવાબ નથી, પણ આ આપને મળ્યો અંતરાલ મળશે. ચલો, મેં તમને જે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવાનું કીધું એની અંદર જે એક્સની વેલ્યુ આવશે, 3x ની વેલ્યુ મળે એ આપણા અંતરાલ મળશે. તો આપણે આની અંદર શું મળ્યું, આપણે 2 મળ્યું, એક્સ ઇઝ ઇક્વલ ટુ. તો હવે હું સંખ્યા રેખા દોરું તો સંખ્યા રેખા આવી રીતની હોય. બરાબર. એની અંદર 0 હોય, આ બાજુ બધા નેગેટિવ હોય, આ બાજુ બધા પોઝિટિવ હોય. એની અંદર આપણે એક્સ છે એ મૂકી દેવાનું. એક્સ દાખલા તરીકે આપણે અહીંયા લઈએ તો અહીંયા શું આપેલું છે, 2. રેડી. એક અંતરાલ મળશે 2 થી આ બાજુ બધી નેગેટિવ વેલ્યુવાળો. બરાબર ને. લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ બધા કેવા હોય, આંકડા નેગેટિવ હોય. એની જમણી બાજુ બધા છે આ બાજુ ઇન્ફાઇનાઇટ કિંમત મળશે, પણ કેવી મળશે, બધી ધન મળશે. તો આપણે આની ઉપરથી 2 અંતરાલ મળ્યા. કયા અંતરાલ, તો કે એક અંતરાલ મળ્યો 2 થી માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે કે માઇનસ ઇન્ફાઇનાઇટથી 2 સુધી અને પ્લસ 2 થી ઇન્ફાઇનાઇટ સુધી. બરાબર ને. હવે આ 2 અંતરાલની અંદર આપણે ચેક કરવાનું છે કે આપણો જે એફ ડેશ એક્સ જે મળ્યો, આપણે એફ ડેશ એક્સ શું મળ્યું, 2x માઇનસ 4, એ ધન છે કે ઋણ. બરાબર. એ ધન મળે છે કે ઋણ મળે છે. જો ધન મળતું હોય તો ચુસ્ત રીતે વધતું વિધેય છે અને ઋણ મળે તો ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. પણ એ જે 2 અંતરાલ મળ્યા એ અંતરાલ આપણે કયા, જે આ 2 થી માઇનસ ઇન્ફાઇનાઇટ અને 2 થી પ્લસ ઇન્ફાઇનાઇટ, એ જે 2 અંતરાલ મળે છે એ અંતરાલ આપણે અહીંયા મેળવવાના કીધા છે. બરાબર ને. કયા અંતરાલમાં, તો 2 અંતરાલ અહીંયા મળે છે. કયા કયા, તો કે 2 થી માઇનસ ઇન્ફાઇનાઇટ. હવે માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ 2 માટે એફ ડેશ એક્સ કેવા મળશે તમે કહો. હવે ચલો, હવે 2 થી તમારે આનામાં શું કરવાનું, આવી રીતનું એક અંતરાલ મળે ને
તો આની અંદરની કોઈ પણ એક વેલ્યુ લઈ લેવાની જે તમને ઇઝી પડે. જે ઇઝી પડે, દાખલા તરીકે 0 જ લઈ લઈએ આપણે, બરાબર. આ 2 થી કરી અને ઇન્ફાઇનાઇટ બેની વચ્ચે કંઈ ગમે એકાદી વેલ્યુ લઈએ ઇઝી પડે એવી, તો શું આવશે? 0. હવે ઈ 0 છે એ આપણે એફ ડેશ એક્સમાં મૂકીએ, તો એફ ડેશ એક્સની અંદર 0 મૂકીએ તો આપને વેલ્યુ કેવી મળે છે? નેગેટિવ મળે છે. તો માટે શું થશે? એફ ડેશ એક્સ કેવું મળશે આપને? 0 કરતાં નાનું. માટે માઇનસ ઇન્ફાઇનાઇટથી 2 અંતરાલમાં વિધેય એફ એ ચુસ્ત ઘટતું વિધેય છે. ચલો પેલા આપણે એ મેળવવાનું હતું, પણ આપણે શું મેળવ્યું? પેલા બી મેળવ્યું આપણે. તો આપણે અહીંયા શું લેવાની જરૂર હતી? 2 થી પેલા ઇન્ફાઇનાઇટ લેવાની જરૂર હતી, બરાબર. આ જે લીધું એનામાં આપણે માઇનસ ઇન્ફાઇનાઇટથી 2 લીધું, તો આપણે શું મળે છે? આપણા બી મેળવ્યો, બરાબર. બી માટેનું અંતરાલ મેળવ્યું કે માઇનસ ઇન્ફાઇનાઇટથી 2 છે એ અંતરાલની અંદર વિધેયમાં જે એફ છે એ આપણું ઘટતું વિધેય છે. એટલે આપણો પેલો બીજાનો આન્સર થયો આ માઇનસ ઇન્ફાઇનાઇટથી 2. સેમ એઝ હવે બીજો પાર્ટ લઈએ આપણે 2 થી કરી અને ઇન્ફાઇનાઇટ, બરાબર. હવે 2 થી ઇન્ફાઇનાઇટ માટે આપણે ચેક કરીએ. હવે અંતરાલ 2 to ઇન્ફાઇનાઇટ માટે એફ ડેશ એક્સ કેવું મળશે? ચલો, એફ ડેશ એક્સ આપણે અહીંયા શું મળ્યું હતું? 2x - 4 જ હતું ને. એફ ડેશ એક્સ શું મળે છે? 2x - 4. ચલો હવે 2 થી ઇન્ફાઇનાઇટની વચ્ચે કોઈ આપણે કિંમત લઈ લઈએ. 3 લ્યો, 4 લ્યો, 5 લ્યો, 6 લ્યો, 8 લ્યો, 10 લ્યો, 100 લ્યો, બરાબર. કોઈ પણ કિંમત લ્યો, આની અંદર મૂકો. ધન મળે છે કે ઋણ મળે છે એ આપણે ચેક કરવાનું થાય. તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x - 4 છે, એની અંદર કોઈ બી એક કિંમત લઈ લઈએ, 3 લઈ લઈએ. તો એફ ડેશ 3 આપણે શું મળે છે? 3 દુને 6 - 4 શું મળે? પોઝિટિવ મળે છે. તો માટે એફ ડેશ એક્સ આપણે અહીંયા કેવું મળ્યું? પોઝિટિવ. તો આપણે ખ્યાલ છે એફ ડેશ એક્સ પોઝિટિવ મળે તો 2 થી ઇન્ફાઇનાઇટ અંતરાલની અંદર એ આપણું વિધેય થશે કેવું? વધતું વિધેય. તો અહીં એફ ડેશ એક્સ આપણે કેવું મળશે? પોઝિટિવ. ક્લિયર? તો માટે શું કહીશું આપણે? કે 2 to ઇન્ફાઇનાઇટ અંતરાલમાં આપેલ વિધેય એફ એ ચુસ્ત વધતું વિધેય છે. ક્લિયર? જે આપણે એ અને બી પાર્ટ મેળવવાના હતા એ બે મળી ગયા, બરાબર ને. ચુસ્ત ઘટે કયા અંતરાલની અંદર? માઇનસ ઇન્ફાઇનાઇટથી 2ની અંદર. અને ચુસ્ત રીતે વધે છે કયા અંતરાલમાં? તો કે 2 to ઇન્ફાઇનાઇટમાં. ક્લિયર? ચલો આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે ઉદાહરણ નંબર 11 થી સ્ટાર્ટ કરીશું. ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.